બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ઘણ- જય જિનેન્દ્ર. ઘણા બધા ચહેરા ઉત્તરાયણ પછી દેખાય છે. નિશ્ચિત રૂપે ઉત્તરાયણ સારી ગઈ હશે. ઓકે, આપણે છેલ્લે 7 તત્વ વાળો પાઠ પૂરો કરી નાખ્યો છે અને કર્મ વાળા પાઠનું વાંચન થઈ ગયું છે. સમજાવવાનું વાસ્તે આપણે રાખીશું અને થોડુંક હોમવર્ક આપ્યું હતું, તો પહેલા આપણે મંગલાચરણ કરી નાખીએ, પછી પૂછીએ. સર, આ વેનસડે વાળા ક્લાસનું રેકોર્ડિંગ નથી આમાં? વેનેસડે ના ક્લાસનું રેકોર્ડિંગ અપલોડ થઈ ગયું છે, તો લાઈવ જ થયું હતું. ના, નથી દેખાડતું. મેં આજે બપોરે પ્લેલિસ્ટ જોયું કે કદાચ બતાડે ને તો આજે ચેક થઈ જાય એમ. વેનસડે નતું અટેન્ડ કર્યું તો પણ નથી સેપરેટ બતાડતું. પ્લેલિસ્ટ જે મોકલી હતી ને મેં તમને, એમાં એડ થઈ ગયું હશે. નથી જે બતાડતું. ડિસ્ક્રિપ્શન એમાંથી જ મેં ખોલ્યું, એમાં નથી બતાડતું. છે પ્લેલિસ્ટમાં છે. આ 9th નું બતાડે છે, 13th નું નથી બતાડતું. એવું છે. ફરીથી ચેક કરી લઈશ. હા, ચેક કરી નાખજો ને, ત્યારે લાઈવ ના સેશનમાં જઈને ત્યાં મળી જશે. ઓકે, હા. યુટ્યુબ ના લાઈવમાં જઈને તો મળી જ જશે ત્યાં. ઓકે, હા, તો ફરીથી ચેક કરી લઈશ. મંગલાચરણ રૂપે નમોકાર મંત્ર અને દેવસ્તુતિનો પહેલો છે. નમો હરિહંતાણમ નમો શૈતાણમ નમો આયરિયાણમ નમો વચાયાણમ નમો લોએ સવ્વસાહોણમ. દેવસ્તુતિનો પહેલો છે. સકળ ગઈ ગાયક તદપી નિજાનંદ રસલીન સો જિનેન્દ્ર જયવંત નિત હરિરજ રહસ વિહીન. સકળગીઓના ગાયક છે, છતાંય પોતાની આત્મામાં લીન છે એવા વિતરાગી ભગવાનને આપણે નમસ્કાર અહીંયા કરે છે. દેવસ્તુતિ કેટલા લોકોને યાદ થઈ ગઈ છે કોઈ યાદ કરી હોય જેણે આખી દેવસ્તુતિ? મંદિરે રોજ જવાનું રાખો અને ત્યાં બોલવાનું રાખો. જતા તો હશે જ બધા, પણ આ દેવસ્તુતિનું વાંચન કરવાનું રાખો તો યાદ થઈ જશે ઇઝીલી, વાંધો નહીં આવે. ઓકે, ઠીક છે. 7 તત્વ વાળા પાઠમાં અથવા બીજા કોઈ પાઠમાં કોઈને છે પ્રશ્ન, શંકા, આશંકા? કોઈને નથી પ્રશ્ન? જે મને કોઈ પ્રશ્ન હોય તો પૂછી લઉં તો ચાલશે ને? એમ ઉત્તર આવી જોઈએ એમ, બસ મારે બીજું કોઈ નથી. સર, હું એક પ્રશ્ન. હા. હેલો, મારો અવાજ આવે છે સર? હા હા, આવે છે, આવે છે. હા, તો સર હવે હું એક ઇન્સિડન્ટ કહું છું, એના ઉપરથી મેં જે સમજ્યું છે એ હું તમને જણાવું છું કે બરાબર. રસ્તામાં જઈ રહી હતી અને એકદમ જ લોટ શેકાવાની સુગંધ આવી. શેની સુગંધ આવી? લોટ શેકાય છે અને સુખડી થાય છે એવી સુગંધ આવી મને. અચ્છા, ઓકે. હા હા, લોટ શેકાવાની, ઠીક છે, બરાબર. હા, હા. તો પછી એના હિસાબથી મારા મનમાં એ સુખડી ખાવાનું, એના નિમિત્તથી મારા મનમાં સુખડી ખાવાનો ભાવ આવ્યો. એટલે ઈ થયું બરાબર. ભાવાશ્રો. પછી ઘરે આવીને તરત જ મેં સુખડી બનાવી અને ખાઈ લીધી, એટલે ઈ થઈ ગયું મારું દ્રવ્ય આશ્રવ. સમજી છું, ના, બરોબર સમજી છું, એટલા માટે હું પૂછી રહી છું તમને. હા, ઠીક છે, ઠીક છે. આગળ 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 વધો, આખું ઉદાહરણ પૂરું કરો એટલે અને પછી. સપોઝ હવે મેં આવી અને મને રોકી કે ચલ મને આ નથી કરવું, અત્યારે મારે આ કરવાની જરૂર નથી, તો ઈ મેં કર્યો એ દ્રવ્ય સંવર કહેવાય ખરો? કે ઈ સમયે હું ઈ જે મારા વિકારી બંધ ભાવો જોડાણી નહીં. બંધ ક્યાં ગયો? બંધ. ઓકે. બરોબર. પહેલા છે ને આખું ઉદાહરણ તમે ક્રિએટ કરો અને એમાં સાચે તત્વ તમારી જાતે તમે લગાવો, પછી મને પૂછો કે ભાઈ આ સાચું પડશે કે નહીં. ઓકે. કારણ કે પછી હું બીજું કંઈક વિચારીને તમને કહું, પછી એ તમારા ઉદાહરણમાં હોય જ નહીં, તો પછી તમને પણ કન્ફ્યુઝન બને ને બાકી બધાને પણ બને. બરોબર અને છે સર.
ઉદાહરણને એક દેશ જ લેવાનો, એવું નહીં કે ભાઈ ઉદાહરણ આવું જ છે તો ખરેખરમાં આવું જ થશે. એવી અહીંયા કોઈ હું સત્યતા નથી આપતો કે ભાઈ સુખડી બને તો જ કર્મો આવે, એવું કઈ નથી અહીંયા. અહીંયા જેમ મોહ બરોબર રાગ છે. દ્વેષ ભાવ થયા તરત જ દ્રવ્ય કર્મોનો આશ્રવ થઈ જાય છે. એમાં કઈ ટાઈમિંગ નો પણ એટલો બધો નથી વચ્ચે અંતર. ખાલી બરોબર સમજવા માટે આપણે બે વસ્તુને અલગ કર્યું છે. કર્યું છે. ઓકે સર. ઓકે, ઠીક છે. બીજા કોઈને પ્રશ્ન? હા, માયાબેન. નથી, કોઈ પ્રશ્ન નથી. ઓકે. જે લોકો નવા જોઈન થયા છે એ લોકોને પાછળના ક્લાસીસ ખબર પડે છે હા કે નથી સાંભળી રહ્યા? સાંભળી રહી છું, કરું છું સર. ઓકે, હા એટલે ઠીક છે. બેયનું હા હા, જૂનું કારણ કે પણ ચાલે છે વિપ્રવિનાન. અને હા હા, વાંધો નહીં. હા, સમીરાબેન. હા સર, મને એક ક્વેશ્ચન હતું. મેં પહેલો પાઠ કર્યો બાલબોધનો, તો હા. એમાં નવકાર મંત્ર પર હતું. હવે નવકાર મંત્ર મેં એમ સાંભળ્યું છે કે પેલું શાશ્વત છે, કે ઇટર્નલ છે, કે હમ અને આમાં એટલે તમે કહ્યું છે કે લિપિબદ્ધ પછી થયું, એટલે બરાબર. એ પહેલા પણ એટલે એમ કહેવાય ખરી કે ઇટર્નલ છે, અનાદિથી છે? હા, અનાદિથી છે. હવે એ કહેવાની અપેક્ષા શું છે કે એ શબ્દ શબ્દ આપણે અનાદિ નથી કહી રહ્યા. એમાં જે ભાવ છે પંચ પરમેશ્વરને નમસ્કાર કરવાનું, એ ઓકે, આપણે અનાદિથી ચાલે આવ્યા છે. અચ્છા, ભાવ અનાદિથી ચાલે આવ્યા છે, પણ હા વર્ડ્સ આન છે કે નહીં એ આપણને ખબર નથી. હા, વર્ડ્સ નું તો ના કહી શકાય ને, કારણ કે એ શબ્દ નિર્માણ તો અલગ અલગ સમયમાં અલગ અલગ રીતે થતું આવતું હોય. ઓકે. ઓકે, છે બીજા કોઈને કોઈ પ્રશ્ન? સર, હા દ્રવ્ય આશ્રમ ને ભાવ આશ્રમ સમજાયું, પણ દ્રવ્ય બંધ, ચલો એ બી કદાચ એકવાર સમજાય, પણ ભાવ બંધ તો તમે જે કીધું ને કે રાગ દ્વેષ નું આવું, એમાં અટકવું. અટકવું એટલે મને રાગ દ્વેષ, મને ગુસ્સો આવ્યો, હા તો મેં ગુસ્સો કર્યો, તો ઈ કર્યો ઈ આશ્રવ થયો ને? હા, ગુસ્સો કર્યા એટલે જે કરી રહ્યા છો ને તમે, હા એક તો પહેલા ભાવ આપવો કે હું આના ઉપર ગુસ્સો કરીશ, અને પછી તમે કરી રહ્યા છો ને, હા એ માઇનોર ડિફરન્સ છે. એવું હા આપણે અલગ કરી નહીં શકાય. જ્યારે આશ્રવ હા, થયો છે તો નિશ્ચિત રૂપે બંધ થઈને જ રહેશે. એટલે બંધ એટલે એક્ઝેક્ટ આપણે એમાં જે જે ક્રિયા કરી એમાં રોકાઈ ગયા, ઈ બંધ એમ. ક્રિયા, હા હા, જો આપણે ક્રિયામાં નહીં, ભાવની વાત છે હા ને, એટલે તો આપણે ભાવ. એટલે હા, ક્રિયા નહીં, એટલે મનમાં જે ગુસ્સો આવ્યો એ જ ગુસ્સામાં આપણે એનો એમાં જ રોકાઈ ગયા, ઈ ભાવ બંધ. હા, રોકાઈ ગયા. હા, એ રોકાઈ ગયા. ઓકે ઓકે, એટલે એના બંને કારણે બંને હા એક જ વસ્તુ થશે. જો બહુ વિચારશો ને તમને એવું લાગશે કે આ બંને એક જ વસ્તુ છે, પણ બંને વસ્તુ ભિન્ન છે. ઓકે ઓકે રોટલી રોટલી ત્યારે જ બને કે જ્યારે ભાવ આવે. વગર ભાવે રોટલી બને નહીં. હા અને ભાઈ જે લોકો ડેલી બનાવતા હોય એ લોકોને ભાઈ ડેલી ભાવ આપવાનો જ છે ને, બની જ જવાની છે. એમાં સ્પેશિયલી નહીં વિચારવું પડે કે ચાલ હું રોટલી બનાવું. જે લોકો ડેલી બનાવે છે એ લોકો વિચારે કે ના હવે મારે રોટલી બનાવવાની, ના, એ હાથ પોતાની જાતે પહોંચશે ને પોતાની જાતે બાંધવા પણ લાગશે. લોટ ને પછી રોટલી થઈ જશે. એમાં કઈ વધારે ભાવ નહીં કરવા પડે. પણ નિશ્ચિત રૂપે મનમાં ઉદ્દેશ્ય છે કે મારે રોટલી બનાવવાની છે. ઓકે, અને દ્રવ્ય બંધમાં શું આવશે? દ્રવ્યબંધમાં જે કર્મ છે એ આત્મા સાથે બંધાઈ ગયા. ઓકે, એટલે દ્રવ્ય આશ્રમમાં આવ્યા અને દ્રવ્ય બંધમાં બંધાયા. હા, એટલે આપણે જે જે આ જે હા, આવવાની ક્રિયા છે ને, જે હા, આવવાની ક્રિયા છે એને આશ્રમ કહ્યું. બરાબર છે. અને આપણે આત્મા જોડે બંધાઈ ગયા, એને આપણે બરાબર. બંધ કહ્યું. ઓકે, હવે બંધાયા. આ બંને વસ્તુમાં એક સમયનો પણ ડિફરન્સ નહીં આવે, બહુ જોવા જઈશું તો આપણે. ઓકે, હા હા, સમજી ગઈ. પણ ઈ બંધાયા એટલે આ પ્રકૃતિ પ્રદેશ બંધ ઈ બધા એની વાત છે હા આ? હા 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 હા, એની વાત છે, એની વાત છે. હવે હું અત્યારે આ લઈશ ને તો પછી હા બધા હા, ના ના કન્ફ્યુઝન ના, આવશે. એ લેવું નથી, જસ્ટ આઈ એમ આસ્કિંગ યુ. મને થોડો ખ્યાલ હતો એટલે હું પૂછું છું હા કે આ એની વાત છે ને? હા હા, એની વાત છે. જે પ્રદેશ બંધ થયો ને હા એ હા, એ ત્યારે બંધ થઈ ગયો છે, અને પછી પ્રકૃતિમાં અલગ અલગ પ્રકૃતિમાં જતા રહ્યા. બરાબર બરાબર. ઓકે ઓકે, હા બસ મને થોડું કન્ફ્યુઝન હતું એમાં એટલે. ઓકે, ચલો.
ઓકે, ક્લિયર છે, એટલે થોડું થોડું બધું ક્લિયર થાય છે. હા, વિરાગીબેન, સંવર કોને કહીશું? માઇક બંધ છે, એ જવાબ નથી. સંવર એટલે કર્મનું આવવું. આવવું. એક્શન યાદ છે? એક્શન 7 તત્વની. હા, આશ્રય હા. મતલબ કે કર્મ આવે છે. પછી બંધ એટલે રોકાય છે. સંવર એટલે એના અંદર ચાલો. હા, ખુશીબેન બોલો. સંવર સંવરમાં જે કર્મો બધા નવા આવવાનું બંધ થઈ જવું, બંધ થઈ જવું રોકાઈ એટલે જવું, હા, રોકાઈ જવું એટલે નવા કર્મો નથી બંધાતા. બરાબર છે. ઓકે, નવા કર્મો બંધાતા નથી. થોડુંક ચોપડીમાં પણ જોવાનું રાખો તો મળી જશે ઉત્તર. ઓકે, ઠીક છે. નિર્જરા, નિર્જરા કોણ કહેશે? દર્શની બેન. આત્માના શુદ્ધ ભાવથી આંશિક શુદ્ધિ વૃદ્ધિ થાય તો કમ્પ્લીટ બંધ થઈ જાય કર્મો આવવાના. ના, બંધ થઈ જાય. કમ્પ્લીટ નહીં, આંશિક, પાર્ટલી. એનું નામ નિર્જરા છે. પછી ક્લિયર છે બધું, પછી પાર્ટ પૂરો થઈ ગયા પછી પૂછતો હવે 7 તત્વો ફરીથી ચલાવો. ચલો, છે હજુ કોઈને શંકા આશંકા? પછી હું પૂછીશ તો પછી એમ થશે કે ભાઈ તમારે રહી ગયું. હા, ઈશિતાબેન. બોલો. નિર્જરા. હા, સંવર સંવર સંવર. સંવર. પુણ્ય અને પાપનો જે ભાવ થાય છે અંદર, અને તે આત્માના શુદ્ધ ભાવથી ધીમે ધીમે મતલબ ભાવોથી રોકાય છે, જેને સંવર કહે છે. એટલે એ નવા કર્મો નથી બંધાતા, પણ જે જૂના જે અશુભ છે તે ધીમે ધીમે શુદ્ધ થવાનું પેલું થાય છે, એને ભાવ સંવર કહે છે. અને તેવી જ રીતે જે નવા કર્મોનું આવવું બંધ થઈ જાય છે તેને દ્રવ્ય સંવર કહે છે. તમે તો બંનેમાં કર્મ લઈ લીધું. બંનેમાં તો કર્મ આવશે નહીં. પુણ્ય પાપના વિકારી જે ભાવ છે તે આત્માના શુદ્ધ ભાવથી રોકાય છે, તે ભાવ સંવર. અને જે નવા કર્મો આવવાનું બંધ થાય છે તે દ્રવ્ય સંવર. બંધ થાય છે એટલે એટલે જે પુણ્ય પાપ આપણે કરીએ છીએ તો એ જે ઓછા થયા ભાવ સંવરમાં જે ઓછા થયા, તેવી જ રીતે એ જ પ્રમાણે ધીમે ધીમે એટલે ફિનિશ થઈ જાય છે. જેમ બોટના એક્ઝામ્પલથી પાણી નીકળવાનું ચાલુ કરીએ છીએ ને, જે પાણી ફિનિશ થઈ ગયું એ દ્રવ્ય સંવર. હા, નહીં 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 નહીં, ખોટું આવે છે, ખોટું આવે છે. ધારાબેન, ગભરાવાની જરૂર નથી કે ભાઈ 2 જણાએ ઉત્તર ના આપી શકે તો કોઈ નહીં આપી શકે, એવું કઈ નથી. એટલે નવા થોડા કર્મો નવા હા, કર્મ એક આવવાના બંધ થઈ જાય. તમને ક્લિયર થશે, ક્લિયર થશે. હા, નવા કર્મ ધારાબેન. આવવાના બંધ થઈ જાય, હમ અટકાઈ જાય. બંધ સંવર એટલે નવા કર્મ આવતા અટકાઈ જાય. અટકાઈ જાય એટલે અટકાઈ જાય એટલે આપણે ઈ ભાવ હવે ઈ આપણા ભાવ નથી કરતા. ઓકે, હા, નથી કરતા. ત્યાં આપણે ઠીક છે. અટકાઈ જઈએ છીએ. ભલે ભાવ આવતા હશે પણ હમ આપણે સ્ટોપ કરીએ છીએ. ભાવ આવતા હશે પછી આપણે સ્ટોપ કરીએ છીએ. ભાવ આવતા નથી રે, આવે છે તો પછી હા, કેવી રીતે અટકાઈ સ્ટોપ જાય કરશો તમે? એટલે આવતા સ્ટોપ થઈ જાય, સ્ટોપ કરીએ છીએ, અટકાવીએ છીએ. હા, જો આવવાની જે વાત છે ને, એ તો કર્મોને આવવાની વાત છે. જે કર્મો હમ આવી રહ્યા છે એ હવે આવતા નથી, હમ થોડાક સમય માટે રોકાઈ ગયા, કે નવા કર્મો નથી આવી રહ્યા શરીર સાથે જ. બરાબર, એને આપણે સંવર કહ્યું છે. હમ
અને કર્મો જે છે મારી પાસે ઓલરેડી, એ કર્મો થોડા ઓછા થવા, એનું નામ છે નિર્જરા. અને કર્મો બધા ખાલી થઈ જવા, એનું નામ છે મોક્ષ. બરાબર છે? જેમ કે કોઈ વ્યક્તિ છે, પૈસા કમાય છે, બરાબર? તો હવે એક સમય છે કે ભાઈ પેલું સ્ટોક માર્કેટ ચાલે ને અત્યારે, તો એક સ્ટોક માર્કેટમાં કેવું ભાઈ આયા જ રહે છે, આયા જ રહે છે, આયા જ રહે છે. પછી એક ટાઈમ એવો આવે કે ત્યાં સ્ટોપ થઈ જાય, પછી નવા આવતા નથી, તો એ ત્યાં સંબર થઈ ગયો. અને પછી જે હતા એ ઘટી જવા, એટલે નિર્જરા થઈ ગઈ તમારી. અને પાછું 0 ઉપર આવી જાય કદાચ, તો એ મોક્ષ. બરાબર છે? સોના ચાંદીનો ભાવ કહું, ખ્યાલ આવે છે કે નહીં? સોના ચાંદીના ભાવ વધ્યા, બરાબર? એ તમારો આશ્રવ થઈ ગયો. પછી એક નિરંતર આવીને એને સિચ્યુએશનમાં ચાલી રહે છે, એટલે એને બંધ કહીએ આપણે, બરાબર? અને એક જગ્યાએ જઈને સ્ટોપ થઈ જાય છે, એટલે કે નવા ભાવ વધતા નથી, એ તમારું સંવર. અને પછી એ જે ભાવ હતો એ પાછો ઘટવા માંડ્યો, તો એ તમારી શું થઈ? નિર્જરા થઈ. અને પાછું એના નોર્મલાઇઝેશનમાં આવવું, એ મોક્ષ. પછી કે આને કોઈ 0 થોડી કહેવાય. સર ખ્યાલમાં આવે છે? સર પણ સંવર એટલે એ અટકે કેવી રીતે કર્મો? હવે કર્મો કેવી રીતે અટકે એ અલગ પ્રોસેસ છે. અત્યારે તો છે કે ભાઈ કર્મો અટકે છે, એનું નામ છે સંવર. હા, કોમિલભાઈ કઈ પૂછો છો? આ જ વસ્તુને રિયલ લાઈફ એક્ઝામ્પલમાં થોડું તમે સમજાવો ને, કે કઈ રીતે આપણે ડેઈલી ભાવ હોય એને કઈ રીતે કંટ્રોલમાં કરવા અને એના રિલેટેડ. જો એક વસ્તુ છે કે રોટલી બનાવી, અને બીજી વસ્તુ છે રોટલી બનાવતાની સિસ્ટમ શીખવાડવી. હવે હું કહી શકું કે ભાઈ ચલો એ લોટ લાવવો પડે, પાણી લાવવું પડે, આ લાવવું પડે, તે લાવવું પડે, હું જણાવી દઉં. પણ તમે કહો ભાઈ રોટલી બનાવીને શીખવાડો, તો એ તો મારું કામ નથી, કારણ કે આવડતું નથી. તો અત્યારે તો શું છે, અત્યારે ફંડામેન્ટલ સમજો કે આને આ કહેવાય, આને આ કહેવાય, પછી સમજીશું કે ભાઈ આને કેવી રીતે પ્રયોગમાં લાવવો છે આપણે. ઓકે. હવે તમે એમ કહો કે ભાઈ અમે સંવર કેવી રીતે કરીએ, નિર્જરા કેવી રીતે કરીએ, તો પછી 5 વર્ષ શું કરશો? અત્યારે જો નિર્જરા થઈ જશે આપણી, બરાબર, અત્યારે આપણે સમજી લીધા, નિર્જરા આપણી થઈ ગઈ, તો મોક્ષ થઈ જશે થોડાક ટાઈમમાં. પછી આ પરમાગમનો કોર્સ કોણ કરશે 5 વર્ષનો? બરાબર છે? એવો કોઈ ઉદ્દેશ નથી આપણો, પણ ઠીક છે, સમજવા માટે આપણે સમજીએ કે અત્યારે ખાલી આપણે સમજતા જઈએ શું સિસ્ટમ છે, પછી આપણને ખ્યાલ આવતું જશે કે હા અહીંયા આચાર્ય દેવ સંવર કે છે, અને સંવર કરવાનો આવી રીતે માર્ગ છે, એટલે ખ્યાલ આવશે કે હા સંવર એટલે એટલે આનો માર્ગ અહીંયા છે. સમજી ગયો. અત્યારે કન્સેપ્ટ સમજવાનો છે. હા, અત્યારે કોન્સેપ્ટ સમજો ખાલી, કે આને સંવર કહેવાય, આને નિજરા કહેવાય, આને આશ્રવ બંધ. ઓકે. ઓકે, ચલો ક્લિયર છે સંવર નિજરા વિરાગીબેન? ઓકે, પછી કાલે પૂછ્યું, પછી કાલે ફરી એવો પ્રશ્ન ના આવવો જોઈએ. હજુ કોઈને શંકા હોય તો પૂછી શકો છો. છે કોઈને પ્રશ્ન? પછી કર્મ ઉપર આવીએ, એમ કર્મ પછી આનાથી થોડું અપ લેવલમાં જશે. એવું ગભરાવાની વસ્તુ નથી, થઈ જશે આરામથી, કારણ કે આપણે ડેલી બાંધી રહ્યા છે ને, એટલે વાંધો નથી. અત્યાર સુધી કરતા આવ્યા છે વસ્તુમાં ક્યાં વાંધો આવે? 7 તત્વોને સમજ્યા નથી ને અત્યાર સુધી, એટલે થોડો વાંધો આવે છે. 7 તત્વોને સારી રીતે સમજ્યા હોય તો સમ્યક દર્શન થઈ જાય, એવું આપણે દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં સમજ્યા છીએ. આ કર્મો તો ડેલી વાળા છે આપણી પાસે. ઓકે, કર્મ વાળા પાઠમાં આપણે લેખકનો પરિચય જાણી ચૂક્યા હતા. લેખક એટલે આચાર્ય સિદ્ધાંતિ ચક્રવર્તી નિમિચંદ્રાચાર્યનો પરિચય આપણે જાણી લીધો હતો. હવે કર્મવાળા પાઠ ઉપર આપણે પ્રવેશ કરવાનો છે. બધાનો જેવો પ્રશ્ન હોય છે સામાન્ય રીતે, ભાઈ મહારાજ આત્મા તો દુઃખી કેમ છે? આપણે દુઃખી કેમ છીએ? કે ભાઈ આત્માનું હિત શું છે એ જણાવી દો, અને કૃપા કરીને બતાવો. તો ભાઈ કહીએ છે કે ભાઈ આત્માનું હિત નિરાકુળ સુખ છે. નિરાકુળ એટલે આકુળતા ના હોય એવું સુખ, એટલે નિરાકુળ સુખ.
તે આત્માના આશ્રયથી જ પ્રાપ્ત કરી શકાય છે. એ શાના આશ્રયથી પ્રગટ થાય? એકમાત્ર આત્માના આશ્રયથી પ્રગટ થાય છે. પણ આ જીવ પોતાના જ્ઞાન સ્વભાવી આત્માને ભૂલીને મોહ રાગ દ્વેષ રૂપ વિકારી ભાવ કરે છે, તેથી દુઃખી છે. હવે જે આપણે આશ્રમ સમજ્યા હતા કે ભાઈ કર્મો આવે છે, તો કર્મો કયા છે, કેવી રીતે આવે છે, એટલે કે કયા કયા આવી રહ્યા છે, કેવા કેવા રૂપમાં આવે છે, એનું અહીંયા સામાન્ય સ્વરૂપ અહીંયા આવશે. અમે તો સાંભળ્યું છે કે દુઃખનું કારણ કર્મ છે. અમે તો અત્યાર સુધી સાંભળ્યું કે ભાઈ આશ્રય છે એના કારણે આપણે દુઃખી છીએ. મોહ રાગ દ્વેષના કારણે દુઃખી છીએ. પણ મોહ રાગ દ્વેષના કારણે કેમ દુઃખી છીએ? કારણ કે મોહ રાગ દ્વેષ શું કરે છે? કર્મો લાવે છે, અને કર્મથી આપણે દુઃખી છીએ. બરાબર છે? મોહ રાગ દ્વેષ કર્મો લાવે છે, કર્મો આપણી જોડે બંધાય છે, અને એટલા માટે આપણે દુઃખી છીએ. અત્યાર સુધી આપણે જે સાંભળીએ છીએ. ના ભાઈ, જ્યારે આ આત્મા પોતાને ભૂલીને સ્વયં મોહ રાગ દ્વેષ ભાવરૂપ વિકારી પરિણમન કરે છે, ત્યારે એ કર્મનો ઉદય તેમાં નિમિત્ત કહેવાય છે. હવે વાસ્તવિકતામાં થાય છે શું? કે પોતે જે જીવ છે એ પોતાના સ્વભાવને ભૂલીને મોહ રાગ દ્વેષ કરે છે. હવે જો અહીંયા ભાવ આશ્રવ દ્રવ્ય આશ્રવની પરિભાષા ઉપર લઈ જાઉં કે ત્યાં દ્રવ્ય આશ્રમમાં શું કહ્યું, ભાવ આશ્રમમાં શું કહ્યું? મોહ રાગ દ્વેષ ભાવોની ઉત્પત્તિ, એનું નામ ભાવ આશ્રમ, અને તેના નિમિત્તથી જે કર્મો આવે છે, જ્ઞાનાવરણાદિક કર્મો આવે છે, તેને દ્રવ્ય આશ્રમ કહ્યું. તો વાસ્તવિકતામાં તો મૂળભૂત કારણ શું છે? પોતે મોહ રાગ દ્વેષ જીવે કર્યા, અને આ તો એની સાથે એના નિમિત્તના કારણે કર્મો આવ્યા છે. પણ મૂળ ભૂલ કોની છે? કે મૂળ ભૂલ તો આ જીવની છે, કે જેણે આ મોહ રાગ દ્વેષ ભાવ કર્યા. જો મોહ રાગ દ્વેષ ભાવ ના કર્યા હોત તો કર્મો આવત નહીં. એટલે જીવ ભૂલ વાસ્તવિકતામાં કોની છે? કે ભાઈ જીવની જ છે, કે જે પોતાના સ્વભાવને ભૂલીને મોહ રાગ દ્વેષ ભાવ કરે છે. હવે આપણે શું કહીએ છીએ કે જ્યારે મોહ રાગ દ્વેષ ભાવ થાય છે ત્યારે કર્મનો ઉદય આવ્યો, એટલા માટે કહ્યું ને કે ભાઈ અહીંયા કંઈ ખરાબ થયું એટલે મને મોહ રાગ દ્વેષ ભાવ આવ્યો. તો અહીંયા શું કહે છે? ભાઈ એ તો કર્મનો ઉદય તેમાં નિમિત્ત માત્ર છે. કર્મ થોડા જ જબરદસ્તી આત્માને વિકાર કરાવે છે. કર્મ થોડી એમ પકડીને કહે છે ભાઈ ના, તું રાગ કર, તું દ્વેષ કર જ, તું મોહ કર, એવું કોઈ કહેવા આવે છે તમને? કોઈ કહેવા આવે છે? કોઈ નથી આવતું ને? કોઈ કહેવા આવતું હોય તો કહેજો. નથી આવતું ને કોઈ? એનો મતલબ શું છે? કે જીવ પોતે જ પોતાના સ્વરૂપને ભૂલીને આ મોહ રાગ દ્વેષ ભાવ કરે છે. હવે પોતાના સ્વરૂપને ભૂલીને મોહ રાગ દ્વેષ કેમ કરે છે? બોલો. કષાયોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? રિવિઝન થઈ જાય. કેટલા લોકોને યાદ છે? કષાયોની ઉત્પત્તિ કેમ થાય છે? કેવી રીતે થાય છે? કયા પાઠમાં વાંચ્યું તું? પ્રશ્નમાં જ પાઠનું નામ. હા, ઈશિતાબેન બોલ્યા ખરા, પણ જવાબ આવ્યો? જવાબ આવી જાય તો કામનું છે. હા ભાઈ, જૂના સ્ટુડન્ટ જેટલા લોકો જોઈન હતા. હેમાબેન, આજે આત્માને કશે અર્થાત દુઃખ દે તેને કશાય કહે છે. તો હા, એને કશા કહે છે? આપણે એ એમાં પાઠ નહીં આવે જવાબ. એ પાઠમાં સૌથી છેલ્લે આપેલું છે. કષાય વાળા પાઠમાં સૌથી છેલ્લે આપેલું છે. કષાય ઉત્પત્તિ અને કષાય નાશનો ઉપાય. હા, હેમાબેન નથી આવડતું. હિનાબેન મળ્યું? મિથ્યાત્વ કે કારણ. મિથ્યાત્વના કારણ. પણ મિથ્યા તો હા હા હા, આવ્યું. આ મિથ્યાત્વ કે કારણ पर पदार्थ या तो इष्ट पदार्थ अनुकूल या प्रतिकूल मालूम पड़ते हैं, मतलब मालूम પડે છે, અને એના કારણે ઉત્પન્ન થાય છે. જોઈને બોલે એટલે તો ખ્યાલમાં આવી ગયું. હિન્દી આવ્યું એટલે ઠીક છે. હજુ કોઈને યાદ આવ્યું? હેમાબેન, યાદ આવી ગયું? અસર કદાચ મને જે પર પદાર્થમાં ઈષ્ટ અને અનિષ્ટપણું માનીને તેને પ્રતિકૂળ કે અનુકૂળ માને છે, તેને કશાય ઉત્પન્ન થાય છે. એટલે મિથ્યાત્વને વશ થઈને જીવ એટલે કરે છે એમ કશાય, એવું મને આઈડિયા. ઓકે, ઠીક છે. હા, ધારાબેન. નથી યાદ આવતું સર કયા ચેપ્ટરમાં છે. અરે કષાય વાળા ચેપ્ટરમાં છે. બધાએ કઈ પણ દીધું. કષાય વાળા પાઠમાં છે. કષાયની ઉત્પત્તિ અને કષાય નાશનો ઉપાય પ્રશ્ન પણ છે, અને નીચે જવાબ આપેલો છે.
પર પદાર્થમાં ઇષ્ટ અનિષ્ટની બુદ્ધિ ઊભી કરવી તે જ કશાય ઉત્પત્તિનું મૂળ કારણ છે. હવે પર પદાર્થ છે, જેમ કે મારી સામે આ ફોન છે, બરાબર, બધાની સામે ફોન છે, લેપટોપ છે, જે હોય, બરાબર. તો હવે સામે ફોન છે, હવે મારું એમાં શું છે, રાગ છે, મને સારું લાગે છે, તો હું રાગ કરીશ ને. આ ફોન અહીંયાથી પડી જાય, બરાબર, નીચે બાય ચાન્સ અહીંયાથી પડી ગયો, તો મને દ્વેષ ભાવ ક્યારે ઉત્પન્ન થશે? કે જ્યારે એવું લાગશે કે ભાઈ આ મારું છે. અને બાય ચાન્સ એવું થયું કે ભાઈ બીજા કોકનો ફોન પડ્યો હતો અને ભૂલથી હાથ લાગી ગયો અને નીચે પડી ગયો, પણ કોઈએ જોયું નહીં. થયું શું? કોઈએ જોયું નહીં. તો આપણે શું, કાંઈ ફરક પડે? કાંઈ ફરક નહીં પડે. કેમ? કારણ કે મારો એની સાથે ઇષ્ટ અને અનિષ્ટની કોઈ પણ પ્રકારની કલ્પના હતી નહીં. કોઈ આપણા સમીપ વાળું હોય અને એ ગુજરી જાય, અથવા કોઈના સમીપ વાળાના લગ્ન થતા હોય, જન્મ દિવસ હોય, તો આપણને શું થાય? રાગ આવે ને કે ભાઈ ચલો ફોન લગાવીએ, વિશ કરીએ. તો કેમ? એ મારું ઈષ્ટ છે ને. પણ ગામમાં તો ઘણા બધાના બર્થડે હોય છે, કોલોનીમાં તો કેટલાય બધાના બર્થડે છે, પણ આપણે બધાને ફોન લગાવીએ છીએ, બધાને વિશ કરવા જઈએ છીએ, નથી થતા. કેમ? અને કોને વિશ કરીએ છીએ? જે અહીંયાથી હજારો કિલોમીટર દૂર છે, છતાં પણ એને ફોન કરીશું. કેમ? ઈષ્ટપણું છે. ત્યાં શું છે? ઈષ્ટપણું છે. અને કોલોનીમાં જ કોઈ છે અને એનો બર્થડે છે, છતાંય આપણે ફોન નથી કરતા. કેમ? કારણ કે ત્યાં ઈષ્ટપણું નથી, ત્યાં સારું નથી મારા માટે, ત્યાં મને રાગ નથી. એટલે રાગ અને દ્વેષની ઉત્પત્તિનું મૂળ કારણ શું નીકળ્યું? પર પદાર્થમાં ઇષ્ટ અને અનિષ્ટની કલ્પના. આ સારું લાગે ને આ ખરાબ લાગે. બરાબર છે? આજ કહેશે. હા, ઈષ્ટ અને તમે અનિષ્ટ એટલે ઇષ્ટ એટલે સારું, અનિષ્ટ એટલે ખરાબ. મને એવું લાગે કે ભાઈ સમીરાબેન વાંચે, ભણે, બરાબર, સમજી શકે, તો હું એમને પ્લેલિસ્ટની લિંક મોકલું, કે હું તમને પર્સનલી ફોન કરીને પૂછું. આ બધું મને કેમ થયું? કારણ કે મને રાગ ઉત્પન્ન થયો ને. પણ હું એમ વિચારું કે ભાઈ હવે સમીરાબેનને તો હું પહેલા ક્યારેય મળ્યો જ નતો, અને આજે પહેલી વખત ક્લાસમાં આવ્યા. પછી હું વિચારું કે ભાઈ આ ખબર નહીં ક્લાસ અટેન્ડ કરશે કે નહીં કરે, આટલો ટાઈમ આવશે કે નહીં આવે, હવે શું કરવા ફોન કરીને શું મતલબ છે મારો? એટલે હું કઈ વિચારીશ નહીં એના ઉપર. એનો મતલબ શું થયો? કે ભાઈ મને ઇષ્ટ અનિષ્ટની કોઈ પણ પ્રકારની કલ્પના છે નહીં. પણ પછી હું એમ વિચારું કે નહીં, હું એમને ફોન કરીશ તો એ ડેઈલી આવશે ક્લાસમાં, એ ડેઈલી ક્લાસમાં આવશે તો સમજી શકશે, ક્લાસમાં કન્ટિન્યુ બના રહેશે. તો એમને હું ફોન કરીને પૂછું કે એમને ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો. તો આ કેમ ઉત્પન્ન થયું? કે મને એવું લાગ્યું કે ભાઈ આ મારા માટે હિતરૂપ છે. કોઈના ઉપર ગુસ્સે પણ ક્યારે આવે? કે કોઈનું આપણું અહિત થતું હોય, અથવા આપણા મિત્રનું અહિત થતું હોય. બરાબર, કોઈ આપણો મિત્ર હોય, એની સાથે કોઈનો ઝઘડો થયો હોય, તો આપણે કેમ જઈએ છીએ વચ્ચે? કેમ? કારણ કે ભાઈ જેની સાથે ઝઘડો કર્યો છે એ મારું કોણ છે? રાગ છે મારી એની સાથે. એટલા માટે મને ત્યાં દ્વેષ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી ઇષ્ટ અનિષ્ટની કલ્પના રહેશે ત્યાં સુધી રાગ દ્વેષની ઉત્પત્તિ નિરંતર થવાની છે. બરાબર છે? એટલે કર્મ થોડા જબરજસ્તી આ જીવને કર્મો કરાવે છે, કે રાગ દ્વેષ કરાવે છે. જીવ પોતે પર પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટની કલ્પના કરીને રાગ દ્વેષ ઉભા કરે છે. હવે પ્રશ્ન આવે છે કે જે બધામાં છે કે ભાઈ આશ્રવની ચર્ચા કરી, બંધની ચર્ચા કરી, સંબંધની ચર્ચા કરી, નિમિત્ત, આ બધાની ચર્ચા કરી, દરેકમાં એક શબ્દ આવતો હતો. શું આવતો હતો? નિમિત્ત. તો અહીંયા પ્રશ્ન પૂછે ભાઈ નિમિત્ત છે શું? તમે આટલી વારના કહી રહ્યા છો, 7 તત્વમાં કહી દીધું, અહીંયા કર્મવાળા પાઠના પ્રારંભમાં કહી દીધું, તો પછી આ નિમિત્ત છે શું? તો અહીંયા કહે છે કે જ્યારે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે ત્યારે કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના પર આવી શકે તેને નિમિત્ત કારણ કહે છે. જ્યારે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે, એટલે આ ક્લાસ છે, બરાબર, તો આ ક્લાસ ભણાવવાનો જે ભાવ છે, એ ક્લાસ ભણાવું છું, બરાબર, આ સ્વયં પોતાના રૂપે કાર્ય પરિણમે છે. હું એમ વિચારું કે ભાઈ ના આ ઝૂમ છે, લાઈવ જઈ રહ્યું છે એટલે ભણાવવામાં આવી રહ્યું છે, કે તો આ બ્લુટૂથ છે તો એના માધ્યમથી અવાજ જાય છે, આ ફોન છે એના માધ્યમથી ત્યાં સુધી પહોંચે છે. તો એ બધું શું છે? એ હું નિમિત્ત ઉભા કરું છું કે આ છે તો આ છે, પણ મૂળ વસ્તુ તો શું છે? એ કાર્ય પોતાની રૂપે પરિણમે છે. આના માટે બહુ એક પ્રસિદ્ધ વાક્ય છે કે ભાઈ સોનગઢની ગાડી તો વગર પેટ્રોલે ચાલે. તો ભાઈ વગર પેટ્રોલે કેવી રીતે ચાલે? કે ભાઈ ગાડીની પોતાની યોગ્યતા છે કે ચાલી શકે છે, પણ એમાં નિમિત્ત રૂપ શું છે? પેટ્રોલ છે.
હવે ક્યારેક એવું હોય કે ભાઈ કોઈ પેટ્રોલ વગરની ડીઝલની ગાડી હોય, એમાં પેટ્રોલ ભરાવાની ક્યાં જરૂર છે? ડીઝલથી ગાડી ચાલે કે ના ચાલે? ડીઝલથી પણ નથી ચાલતી ગાડી. ગાડી તો પોતાની યોગ્યતાથી ચાલી રહી છે. હવે કોઈ એમ કહે કે ભાઈ પેટ્રોલ અને ડીઝલ ના હોય તો ગાડી ના ચાલે, તમે ગમે તે કહો. તો ભાઈ કોઈ ભંગારખાનામાં ગાડી પડી હોય ત્યાં હું પેટ્રોલ ભરું, તમે કહો એટલું ભરીએ, તમે કહો એટલું ડીઝલ ભરીએ, બતાવો ગાડી ચાલશે? એ નહીં ચાલે. કેમ? કારણ કે એમનામાં યોગ્યતા નથી. યોગ્યતા હોય ગાડીમાં ચાલવાની તો પછી એમાં નિમિત્તરૂપ શું બને છે? પેટ્રોલ અને ડીઝલ બને છે. બરાબર? એટલે સોનગઢની ગાડી વગર પેટ્રોલે ચાલે છે. બરાબર? આવું સાંભળ્યું હશે. આનું મૂળ કારણ શું છે કે ભાઈ કોઈ એમ માને કે ભાઈ કેવી રીતે ચાલે છે? તો એ ચાલે છે કેવી રીતે? કે ભાઈ ગાડીની પોતાની યોગ્યતા છે. જ્યારે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે ત્યારે કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના પર આવી શકે તેને નિમિત્ત કારણ. અનુકૂળ હોવાનો એટલે કે એ સમયે એ વસ્તુ અનુકૂળ છે એ કાર્યના પ્રત્યે, તો એને નિમિત્ત કહેવામાં આવશે. જો અનુકૂળ ના હોય તો એને નિમિત્ત કહેવામાં આવશે નહીં. જેમ કે હવે તમે રોટલી બનાવી રહ્યા છો, બરાબર? તો હવે તમે એમ કહો કે ભાઈ ના, ત્યાં પેલામાં જીરું પડ્યું છે એના કારણે રોટલી બને છે, તો ભાઈ એને નિમિત્ત કારણ નહીં કહેવામાં આવે. નિમિત્ત કારણ કોને કહેવામાં આવશે? કે વેલણને કહેવામાં આવશે કે ભાઈ ચલો એ તમે એક અનુકૂળ છે રોટલી બનાવવામાં, તો એને તમે નિમિત્ત કારણ કહી શકો. પણ તમે કહો પેલા ડબ્બામાં જીરું પડ્યું છે, જીરુંના કારણે અહીંયા રોટલી બને છે, એ નિમિત્ત છે, તો એને નિમિત્ત નહીં કહેવાય. એ તમે પોતાની જાતે કલ્પનામાં ઊભું કર્યું છે. અહીંયા સેમ વસ્તુ છે કે રોટલી પોતાની યોગ્યતાથી જ બને છે. શું છે? દરેક ગુલ્લામાં સેમ રોટલી બને. ચલો કોઈને આવડતી હોય, હવે ઘણા બધા હોય કે જેમને રોટલી બરાબર આવડતી હોય, એમનાથી ક્યારેય રોટલી ના બગડે? એવું ના બને. ભાઈ રોટલી અમુક વખત બગડી પણ જાય. અથવા ચલો તમને આવડે જ છે અને બરાબર એવો સેમ જ ગુલ્લો બનાવે તો સેમ જ ગોળ બનશે. કોઈનામાં થોડુંક જાડી બની જશે, કોઈમાં અહીંયા થોડી જાડી થશે, કોઈમાં વધારે પાતળી થઈ જશે, કોઈ શેકાશે બરાબર, કોઈ નહીં શેકાય, થોડામાં આકારમાં ડિફરન્સ આવી જશે, થોડો માઇનર આવશે, પણ આવે છે ખરો ને? એનો મતલબ શું છે કે દરેક ગુલ્લાની અલગ અલગ યોગ્યતા છે અને એના પ્રમાણે રોટલીના રૂપે પરિવર્તિત થાય છે. હવે અનુકૂળ એમાં જે પણ હોય, હવે એમાં એક જગ્યાએ વેલણ ઓછું ફરે કે એક જગ્યાએ વેલણ વધારે ફરે, તો એને અનુકૂળ કારણ એને કહી શકાય. પણ પેલું ડબ્બામાં જીરું પડ્યું છે એને કહેવાય નહીં. બરાબર છે? ખ્યાલમાં આવે છે? સર થોડું આઈ મીન એક્ઝામ્પલ સમજ પડી પણ એક્ઝેક્ટ એવી વસ્તુ છે કે તમે પોતાની આંખથી જ જોઈ રહ્યા છો. સામે જે સ્ક્રીન દેખાઈ રહી છે તમે તમારા આંખથી જ જોઈ રહ્યા છો, પણ કહેવામાં શું આવશે કે ભાઈ ચશ્મો હતો એના કારણે જોયું, ચશ્મો હતો એના કારણે જોયું, પણ ખરેખર ચશ્મો ના હોત તો જોઈ શકત ને. હવે તમે એમ કહો કે ભાઈ ના, ઇયરફોન છે એના કારણે હું જોઈ શકું છું, એને આપણે નિમિત્ત કહી દઈએ, તો એને નિમિત્ત નહીં કહેવાય. નિમિત્ત તો કોને કહેવાશે? કે જે અનુકૂળ છે કાર્યમાં, પણ કાર્ય તો પોતાની યોગ્યતાથી થઈ રહ્યું છે. બરાબર? હવે કોઈ આંખ વગર તો દેખાય નહીં, તો કોઈ ડેડ બોડી હોય તો એને દેખાશે? એને આપણે ચશ્મા પહેરાવીએ, એના જે નંબર છે ને, છતાંય દેખાશે? નહીં દેખાય. સોરી. એટલે એનું કારણ શું થયું મુખ્ય? કે સ્વયં કાર્ય પોતાની યોગ્યતા રૂપે પરિણમે છે. પણ આપણે નિમિત્ત કારણ કોને કહીએ છીએ? કે જે અનુકૂળ છે એને આપણે નિમિત્ત રૂપે કહીએ છીએ. એટલે વાસ્તવિકતામાં કર્મ તો પોતાની યોગ્યતાથી પરિણમન કરે છે. જીવ સાથે જે આવે છે ને એ એની યોગ્યતા છે, એ પૂતગલની યોગ્યતા છે. અને જીવ કર્મ કરે છે, એ કર્મ કરતો નથી. જીવ તો વાસ્તવિકતામાં મોહ રાગ દ્વેષ ભાવ કરે છે અને જીવે પોતે કરે છે. અને અહીંયા પૂતગલ દ્રવ્યનું પરિણમન એવું થયું છે, તો બંને પરિણામોને આપણે સાથે કયા છે. ચલો છોડો, આટલું નહીં સમજણ પડે. પણ અત્યારે અહીંયા શું છે? કર્મવાળા જીવ મોહ રાગ દ્વેષ કરે છે એ પણ પૂર્વે કરેલા કર્મોને નિમિત્ત કરે છે ને? ના, પૂર્વના કર્મના નિમિત્તે નથી કરતો. પર પદાર્થમાં ઇષ્ટનિષ્ઠની કલ્પના કરે છે ને એના કારણે થાય છે. જો કર્મના ઉદયથી આપણે કહીએ ચલો કર્મના ઉદયથી કારણ કહીએ, તો બોલો કર્મનો ઉદય ક્યારે બંધ થશે? ક્યારે એવો સમય આવશે કે કર્મનો ઉદય, તમે કર્મનો ઉદય આવ્યો, તમે ભાવ કર્યા પાછા કર્મ બંધાયા, પછી પાછું ઉદય આવ્યો, પાછું ભાવ કરે, તો પછી તમને મોક્ષ થશે જ ક્યારે? મોક્ષ થશે જ નહીં.
મોક્ષ થવા માટે કર્મનો ઉદય ના આવવો જરૂરી છે, અને કર્મનો ઉદય ના આવવા માટે કર્મ ના બંધાવા જરૂરી છે, અને કર્મ ના બંધાય એના માટે ભાવ ના થાય એ જરૂરી છે. બરાબર છે. એટલે એનો અર્થ તો નીકળી ગયો કે ભાઈ કર્મના કારણે ભાવ થતા નથી. કર્મનો તો ઉદય આવશે, ગરમી તો પડશે, પણ હું આકુળતા કરું કે ના કરું એ મારી યોગ્યતા છે. જેમ કે અત્યારે ઠંડી પડે છે અને કોઈ બહુ આકુળતા કરે કે ભાઈ ના ઠંડી પડે જ છે, પડે જ છે, પડે જ છે, શું કરું શું કરું શું કરું, તો ભાઈ એની આકુળતાનો કોઈ અંત નથી. પણ કેમ કોઈને એકને વધારે એવી આકુરતા થાય ને બીજાને ન થાય? એનું કાંઈક તો કારણ હોય ને. હા, એનું ઈષ્ટ અનિષ્ટ, પણ એનું એ ઈષ્ટ ઈષ્ટ અનિષ્ટ, અનિષ્ટનું બી કારણ શું? પોતાનો ભાવ. ઓકે. તમે છો, તમારી બેન છે, બરાબર, 2 જણા છે. આપણે બંનેના પુત્ર પ્રત્યે રાગ હોય, હમ. બરાબર, પણ કોઈને રાગ ઓછો છે ને કોઈને રાગ વધારે છે, એનું કારણ તે બંને પોતપોતા સ્વયં જ છે ને. કોઈના છોકરાને એની સાથે ઝઘડો થયો છે, કોઈને નથી થયો, અથવા ટેમ્પરરી એ ફેલ થઈ ગયો છે, આ પાસ થઈ ગયો છે. પણ હવે હું માન્યું કે ના, મારો છોકરો પાસ થવો જોઈએ. મેં શું માન્યું કે મારો છોકરો પાસ થવો જ જોઈએ, તો એમાં મેં રાગ કર્યું ને. જો એમ વિચારો કે ઠીક છે, એની યોગ્યતા છે, એને માર્ક્સ આવવાના છે તો આવશે, તો હું રાગ કરું કે ના કરું, હું દ્વેષ કરું કે ના કરું? હું નહીં કરું. મને હજુ આ બેસતું નથી કે આ ભાવો થવાનું કારણ શું? ભાવો થવાનું કારણ પોતાના પરિણામ, પોતાના પરિણામ છે. તમે એવું કેમ માનો છો કે કર્મના કારણે કંઈ થાય છે? જો કર્મના કારણે કંઈ થતું હોય, એક મિનિટ, કર્મના કારણે કંઈ થતું હોય તો તમને આકૃતા થવી જ ના જોઈએ. તમે મંદિર શું કરવા જાઓ છો? મંદિર જવાનું બંધ કરી નાખો. નહીં, એટલે કર્મો આપણે સારા અને ખરાબ જે કર્મ કર્યા હોય, જેમ જેમ એનો ઉદય આવે એ પ્રમાણે. કર્મ સારા હોય જ નહીં. કર્મ સારા હોય તો કર્મનો ત્યાગ કેમ કરે મુનિરાજ? આ ભગવાન છે એ બધા સારા કર્મો ના કર્યા હોત, ખાલી ખોટો કર્મનો ત્યાગ કર્યો. સારા કર્મો કર્યા હોત તો એસી બંગલામાં ના રહેત સારી રીતે. આ ખાલી ખોટા ઉપર શુદ્ધ શિલામાં જઈને બેઠી ગયા એક જ જગ્યાએ. આટલી મોટી દુનિયા હતી, ફરજ સારી રીતે થાત ને એવું. એમણે એટલે આપણે સાચા છીએ, એ લોકો ખોટા છે કે એ લોકો કર્મો છોડી નાખે. કોઈ પ્રકારનો કર્મ સારો હોતો નથી. કોઈ કર્મ સારો નથી. તમે વિચાર કરો, કોઈ સારું, ચાલ આપણા ઘરમાં પંખો હોય તો સારું કે ખરાબ? ના, કર્મ તો નથી, એ તો શુભ અને અશુભ બંને બાંધી રાખે આપણને. હા, પણ આકુરતા વ્યાકુરતા બંને શુભ અને અશુભ પ્રમાણે થાય, એમ હું સમજુ છું. એટલે ના, એ સમજણ આપણી ખોટી છે ને. એ જ તો સમજણ ખોટી છે. જો એ સમજણ નીકળી જાય તો પછી થઈ ગયું ને કામ. એ જ સમજણ ખોટી છે આપણી, કે આપણે એવું માનીએ છીએ કે આપણા કર્મના કારણે આપણા આવા ભાવો થાય છે. ખરેખર તો કર્મનો ઉદય આવે છે, બરાબર, અને વાસ્તવિકતામાં કર્મનો ઉદય તો પર પદાર્થોમાં આવી રહ્યો છે ને, તમારા ભાવ ઉપર થોડી આવી ગયો છે. જો તમારા ભાવ ઓકે ઉપર આવી ગયો હોય ઓકે. તો પૂતગલનો પ્રવેશ અજીવમાં થઈ ગયો એમ કહેવાશે, પણ પૂતગલનો પ્રવેશ ક્યારેય અજીવમાં નથી થતો. બરાબર છે. ઓકે. થોડું વાર લાગશે, થોડું સમજવું પડશે, વિચારશો, આવી જશે, આવશે. પણ આ ક્લિયરિટી હોવી જરૂરી છે, અને આ જ જરૂરી છે. જો આટલું ખ્યાલમાં આવી ગયો તો પછી સમ્યક દર્શન તો થઈ જ જશે ને. ક્યાં વાત છે ભાઈ બેન? સમ્યક દર્શન માટે જોઈએ છે શું? કે કર્મોથી મારું પરિણામ નથી થતું, મારું પરિણામ મારું પોતાનું છે, એનું જ નામ તો સમ્યક દર્શન છે. એટલે થઈ ગઈ ને જીવનું શ્રદ્ધા નહીં. આત્માને જાણી લીધો, આત્માને જાણવાનું નામ શું છે? સમ્યક દર્શન છે. તો આત્માને જાણવું એટલે આ કર્મના પરિણામથી નથી, હું મારા પોતાના પરિણામ છે, એનું નામ છે સમ્યક દર્શન. હા, અવાજ કપાય છે તમારો. અજીવમાં તમે કીધું અજીવ નો પ્રવેશ, તો એ બંનેમાં શું ડિફરન્સ? પૂતગલ અને અજીવના ડિફરન્સ માટે તમારે જૂની ક્લાસ ફરીથી સાંભળવી પડે. હું ફરીથી એને એક્સપ્લેન નથી કરવાનું અહીંયા. અડધો કલાક ઉપર જાય છે મારું એટલું એક્સપ્લેનેશન કરવા માટે. મેં 2 થી 3 વખત કરી ચૂક્યો છું.
હોય તો તમે કોઈનો અહીંયાથી સંપર્ક લઈ લો, કારણ કે હવે હું કોઈને કયા ભાગમાં છે, જ્યારે દ્રવ્યગુણ પર્યાયની જ્યારે ચર્ચા કરી છે ત્યારે પણ છે, અહીંયા 7 તત્વના પાઠમાં જ્યારે ફર્સ્ટ ડે ક્લાસ હતી ત્યારે પણ આપણે આનું કર્યું હતું. હવે હું કોઈને પૂછીશ ને પછી જવાબ નહીં આપે એટલે પછી હું પાછો કરીશ આનું એક્સપ્લેનેશન, એટલે હું બચ્યું છું. આ તો મારું સેકન્ડ ક્લાસ છે, મારી ભૂલ નથી ને, આ તો મારું 20-25મી ક્લાસ ચાલે છે ને, એટલે જૂના ક્લાસીસ તમે પ્લીઝ સાંભળો અને અત્યારે જે ચાલી રહ્યો છે એને થોડા કન્ટિન્યુ કરો, કારણ કે હું જૂનું તમારે એકલા માટે એક્સપ્લેનેશન કરવા જઈશ તો બધું બહુ લાંબુ થશે. ઘણા બધા નવા એડમિશન છે સર. કરીશું. આગળના ક્લાસ નું રેકોર્ડિંગ 2 વાર સાંભળી લ્યો, બધું સમજાઈ જશે. હા, ઓકે. ઘણા બધા નવા પણ છે, ઘણા બધા જૂના પણ છે, મારે બંનેને સાથે લઈને ચાલવાનું છે અને ઘણો ટાઈમ ઓછો છે. 10 કલાકમાં મારે વિતરા વિજ્ઞાન અને નમોકા મહામંત્રિક અનુશીલન, હજુ મેં નમોકા મહામંત્રિક અનુશીલન ચાલુ નથી કર્યું અને 7 કલાક મેં વિતરાવી નાખ્યા છે વિતરા વિજ્ઞાનમાં. એટલે મારે પણ મારી થોડી સ્પીડ હવે વધારવાની છે. ઠીક છે, સ્પીડ નહીં વધે પણ કોન્સેપ્ટ ક્લિયરિટી જરૂરી છે. જે નવા ચાલી રહ્યા છે, જૂના નહીં. જૂનાને આપણે જ્યારે ટાઈમ હશે ત્યારે ફરી એને ક્લિયરિટી કરીશું. સર, આત્મા પરમાત્મા ફર્સ્ટ ક્લાસ હતું ને, એમાં એનું ડેફિનેશન નું જે તમે ભૂતગલ અને આજીવનું સમજાવ્યું હતું ને, એમને કદાચ એમાંથી વધારે ક્લિયર થશે. ઠીક છે, આત્મા પરમાત્મા પણ છે એવું પણ કેવું છે ઈશિતાબેન, એ પણ ક્લાસ જોઈ શકો છો. વિતરા વિજ્ઞાનના ક્લાસ જોઈ નાખશો, વિતરા વિજ્ઞાનના ક્લાસીસ જોઈ નાખશો, એ ઓછા જ થયા છે તો એ તમને ત્યાંમાં મળી જશે સ્ટાર્ટિંગની ક્લાસીસ 2-3 ક્લાસ પછી. ઓકે, હવે અહીંયા નિમિત્ત સુધીની ચર્ચા થઈ ગઈ. આ નિમિત્તની પરિભાષા બધાને કમ્પલસરી યાદ રાખવાની છે. કાર્ય પોતાની યોગ્યતાથી પરિણમન કરે છે, પણ કાર્યની અનુકૂળતામાં જેના ઉપર આરોપ ઠોકવામાં આવે છે એને નિમિત્ત કહેવામાં આવે છે. ગાડી પોતાના યોગ્યતાથી ચાલે છે પણ એને પેટ્રોલ અનુકૂળ છે ત્યાં, એટલા માટે પેટ્રોલ ઉપર આરોપ ઠોકવામાં આવે છે કે પેટ્રોલના કારણે આ ગાડી ચાલી. બરાબર છે નિમિત્તની પરિભાષા? ઓકે, એ તો બરાબર છે કે આ આત્મા પોતાની ભૂલથી સ્વયં દુઃખી છે, જ્ઞાનાવરણાદી કર્મોને કારણે નહીં. પણ તે ભૂલ શું છે, પણ તે વાસ્તવિકતામાં ભૂલ શું છે? તો અહીંયા ફરી એ પરિભાષા આવે છે કે પોતાને ભૂલીને પરમ ઇષ્ટ અનિષ્ટની કલ્પના કરીને મોહ રાગ દ્વેષરૂપ ભાવ કર્મ વિભાવરૂપ પરિણમન કરવા, તે જ આત્માની ભૂલ છે. અહીંયા ભાવ કર્મની પરિભાષા આવી ગઈ. ભાવ કર્મની શું પરિભાષા છે? પોતાને ભૂલીને પરમ ઇષ્ટ અનિષ્ટની કલ્પના કરીને મોહ રાગ દ્વેષરૂપ જે ભાવ થઈ રહ્યા છે તેને ભાવ કર્મ કહેવામાં આવશે. આ જ તમારી ભાવ આશ્રયની પરિભાષા છે એક રૂપે, અને આ જ તમારી કષાય ઉત્પત્તિનું કારણ છે, કારણ કે બધી એક જ વસ્તુ છે. આશરો એ જ છે જે કર્મો આવી રહ્યા છે. અહીંયા ભાવ કર્મના રૂપે એ પરિભાષા સમજાય છે. ઓકે, ફરી કે છે ભાવ કર્મ શું છે? ચલો ફરી ભાવ કર્મની પરિભાષા આપી. કર્મના ઉદયમાં આ જે મોહ રાગ દ્વેષ રૂપે વિકારી ભાવરૂપ થાય છે તેને ભાવ કર્મ કહેવામાં આવે છે. તે મોહ રાગ દ્વેષ ભાવોના નિમિત્ત પામીને, હવે શું છે? તે મોહ રાગ દ્વેષ રૂપ ભાવોના નિમિત્ત પામીને કર્મણ વર્ગણ કર્મરજ રૂપે કર્મ રૂપે પરિણમીને આત્મા સાથે જોડાય છે તેને દ્રવ્ય કર્મ કહેવામાં આવે છે. આ પરિભાષાઓ જેવી આપી છે એવી યાદ કરવાની છે. હવે ખાલી 1 મિનિટ તમે કોન્સેપ્ટ થોડું સમજી લો દ્રવ્ય કર્મ ભાવ કર્મનો. જીવ મોહ રાગ દ્વેષ ભાવ કરે છે, બરાબર છે? આ તો તમારા ભાવ કર્મ લીધું. હવે જે કર્મો બંધાય છે એને આપણે દ્રવ્ય કર્મ લીધું. હવે ઓરિજિનલિટીમાં થાય છે શું કર્મ? જ્યારે ગુણસ્થાન આપણે લઈશું ત્યારે પણ આ સમજીશું, પણ અત્યારે એક નોર્મલી રૂપે સમજી લો. જ્યારે હવે જે કર્મ છે ને એ ઓરિજિનલિટીમાં પૂતગલ કર્મની એક પર્યાય છે, અથવા એક એવું પૂતગલ છે જેનું નામ છે કર્મણ વર્ગણા. એ પૂતગલનું નામ શું છે? કર્મણ વર્ગણા. જેમ કે તમારી આજુબાજુ ઘણા બધા પૂતગલ હશે, કોઈ
પુસ્તક છે, પેન્સિલ છે, પેન છે, બરાબર, એને આપણે એક નામ આપ્યું છે એ સ્થૂળ રૂપે, બરાબર. એવી રીતે પૂતગલ કર્મ છે, પૂતગલ છે એનું નામ છે કારમાણ વર્ગણા. એ પૂતગલનું એક રચકણ છે, બરાબર, એનું નામ છે કારમાણ વર્ગણા. હવે જ્યારે એ જીવની સાથે બંધાઈ જશે તો એને શું કહેવામાં આવશે? કર્મ. એને કહેવામાં શું આવશે? કર્મ. ઓરિજિનાલિટીમાં છે શું? એ પૂતગલ. એ ઓરિજિનાલિટીમાં પૂતગલ છે, કારમાણ વર્ગણા છે. પણ જ્યારે જીવ સાથે બંધાઈ જશે તો એને શું કહેવામાં આવશે? કારમાણ વર્ગણા. કારમાણ વર્ગણા જ્યારે પૂતગલ છે, જ્યારે જીવની સાથે બંધાઈ ગયું તેને કર્મ કહેવામાં આવશે. જેવી રીતે તેલ મર્દનનું ઉદાહરણ આપે છે શાસ્ત્રોમાં કે તેલ મર્દન કોઈ કર્યું છે. તેલ મર્દન એટલે જે પેલા કુસ્તી રમતા હોય ને એ લોકો તેલ લગાવે ને શરીર ઉપર અને પછી કુસ્તી રમે છે તો ઘણા બધા રચકણો આવીને ચોંટી જાય છે, બરાબર. તો પણ ખરેખર છે તો માટી, પણ કોઈ એમ કે ભાઈ આ માણસે કુસ્તી રમી છે, એના રચકણ છે, બરાબર. હવે હોય તો શું ખરેખર પાણી જ હોય, હોય શું પાણી જ હોય, પણ અહીં સ્પર્શ કરીને આવે, ક્યાંયથી સ્પર્શ કરીને આવે તો એને ગંદુ અથવા સારું આપણે કહેવા માંડીએ છીએ, પણ છે શું? એ ઓરિજિનાલિટીમાં છે તો પાણી જ, બરાબર. એટલા માટે અહીંયા શું કહે છે કે ભાઈ જે પૂતગલ છે ઓરિજિનાલિટીમાં કર્મ છે શું? પૂતગલ છે, કારમાણ વર્ગણા. પણ જ્યારે જીવ સાથે બંધાઈ ગઈ તો એને કહેવામાં શું આવશે? કર્મ. ખ્યાલ આવી ગયો? એટલે ઓરિજિનાલિટીમાં એ પૂતગલ છે, જીવ સાથે બંધાય છે એટલે એનું નામ કર્મ આપે છે. હવે જ્યારે ખીરી જાય છે, જે નિર્જરા થાય છે કે મોક્ષ થાય છે, એમાં પણ જે કર્મ છે એ પાછું શું થઈ જશે? કારમાણ વર્ગણા રૂપ થઈ જશે. બોલો, 6 સામાન્ય ગુણોમાંથી 6 સામાન્ય ગુણોની ચર્ચા થઈ ગઈ ને આપણે. પહેલો સામાન્ય ગુણ કયો છે કોમલબેન? અસ્તિત્વ. હેમાબેન? હા, અસ્તિત્વ ગુણ, બરાબર. અસ્તિત્વ ગુણ કોને કહેવાય? જે શક્તિના કારણે કાયમ નાશ ન થાય, દ્રવ્યનો કદી નાશ ન થાય ને કદી નાશ ન થાય. હા, જે શક્તિના કારણે દ્રવ્યનો ક્યારે પણ નાશ નથી થતો તેનું નામ છે અસ્તિત્વ ગુણ. હવે પૂતગલ જે કર્મ છે એ છે શું? ઓરિજિનાલિટીમાં પૂતગલ છે, એ કારમાણ વર્ગણા છે, એટલે એનો ક્યારેય નાશ નથી થવાનો. તો હવે કર્મનો નાશ કરીએ છીએ આપણે, એવું કેમ કહીએ છીએ કે ભાઈ એ જે કારમાણ વર્ગણા હતી ને એ જીવ સાથે બંધાઈ એટલે એનું નામ આપ્યું કર્મ. અને જ્યારે જીવથી હટી ગઈ એટલે પાછું પૂતગલ રૂપ થઈ ગયું તો એને આપણે શું કહી દીધો? નાશ કહી દીધો. પણ ખરેખર કઈ નાશ નથી થતું, એ છે ઓરિજિનાલિટીમાં પૂતગલ. અને પૂતગલ એક દ્રવ્ય છે, દ્રવ્યને હા, એટલે એને આપણે નિર્જરા કે આશ્રવ રૂપે કહીએ છીએ. પણ છે શું ઓરિજિનાલિટીમાં? એ છે પૂતગલ કર્મ, પણ એક ક્રિયાને આપણે આશ્રવ બંધ કહીએ છીએ, બરાબર. થોડું થોડું ખબર પડશે, જે લોકો જૂના છે એ લોકો, જે લોકો નવા છે એ લોકોને પણ થોડું થોડું ખ્યાલમાં આવશે, વાંધો નથી. અત્યારે આપણે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ આ બે વસ્તુને સમજીએ. દ્રવ્ય કર્મ શું છે? કે જે કર્મો આવે છે એ, જે કર્મ છે એ, અને જે મોહ રાગ દ્વેષ ભાવ છે ભાવ કર્મ, બરાબર. ઓકે, તો કર્મ બંધના નિમિત્તે આત્મામાં ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષ ભાવ તો ભાવ કર્મ છે, અને કારમાણ વર્ગણાને કર્મરૂપ પરિણમે રજપિંડ તે દ્રવ્ય કર્મ, બરાબર. તો કે હા, મૂળ રૂપે આ કર્મ 8 પ્રકારના છે. મૂળ રૂપે તો કેટલા પ્રકારના છે કર્મો? 8 પ્રકારના. કયા કયા? જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય, અંતરય. આ ઘાતી કર્મ. હવે અહીંયા ઘાતી અઘાતી બે કર્મો કહી દીધા. ઘાતી કર્મ કયા કયા કયા? 4 કયા? જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય અને અંતરાય. પછી અઘાતી કર્મ કયા કયા? વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. આ 8 કર્મો છે. 4 ઘાતી અને 4 અઘાતી. બોલો, 4 ઘાતી કર્મોનો નાશ કરવા વાળા કોણ છે? અરિહંત ભગવાન, અરિહંત પરમેષ્ઠી, બરાબર. અને 8 કર્મોનો અભાવ કરવા વાળા? સિદ્ધ પરમેષ્ઠી. અને અઘાતી કર્મોનો નાશ કરવા વાળા? અરિહંત ભગવાન, સિદ્ધ પરમેષ્ઠી થશે. પહેલા ઘાતી કર્મોનો અભાવ થાય, પછી અઘાતી કર્મોનો અભાવ થાય. હા, બરાબર છે. 4 ઘાતી કર્મો યાદ રહી જશે. હવે આપણે પહેલા પણ યાદ કરેલા છે જ્યારે અરિહંત પરમેષ્ઠીની પરિભાષા યાદ કરી હતી. આ 8 કર્મો બધાને યાદ રાખવાના છે, કારણ કે આપણે ડેલી 8 કર્મો આપણે કરી રહ્યા છે.
હવે પ્રશ્ન થાય કે ભાઈ આ ઘાતી ને અઘાતી શું છે? તો જીવના અનુજીવી ગુણોનો ઘાત કરવામાં જે કર્મ નિમિત્ત છે તેને ઘાતી કર્મ કહેવામાં આવે છે. કે પોતાના અનુજીવી ગુણોનો નાશ થાય છે, ઘાત થાય છે, એમાં જે કર્મ નિમિત્ત છે. ઓરિજિનાલિટીમાં તો જીવ પોતાની મોહ દ્વેષ ભાવના કારણે જ પોતાના અનુજીવી ગુણોનો ઘાત કરી રહ્યો છે, પણ એ સમયે જે કર્મો નિમિત્ત છે તેને શું કહેવામાં આવશે? ઘાતી કર્મ. બરાબર. અને પછી બીજું અઘાતીનું લખ્યું કે આત્માના અનુજીવી ગુણોના ઘાતમાં નિમિત્ત ન હોય તેને અઘાતી કર્મ, અને જે અનુજીવી ગુણોના ઘાતમાં નિમિત્ત નથી એવા જે કર્મો છે એને અઘાતી કર્મ કહેવામાં આવશે. આ નિમિત્ત વાળા કોણ? અનુજીવી એટલે અનુજીવી પ્રતિજીવી અત્યારે ખાલી આપણે યાદ રાખો, પછી આપણે સમજીશું ક્યારે એને, કારણ કે પછી એમાં પણ ઘણી બધી આશંકા થઈ જશે. અનુજીવી પ્રતિજીવી ગુણ, અથવા નેક્સ્ટ ક્લાસમાં આપણે એને સારી રીતે લઈ લઈશું. અહીંયા ભેદ રૂપ, અહીંયા ચાર્ટ રૂપે અહીંયા આવી જાય એવું. ઠીક છે. અત્યારે અનુજીવી ગુણોના ઘાત. હવે જો નિમિત્ત માટે મને એક ઓર યાદ આવ્યું, આપણે ધર્મદ્રવ્યની પરિભાષા વાંચી હતી. ધર્મદ્રવ્યની પરિભાષામાં શું લખ્યું હતું? કે માછલી પોતાની યોગ્યતાથી ગમન કરી રહી છે, પણ એ સમયે પાણી નિમિત્ત છે, એટલા માટે એને ધર્મદ્રવ્ય કહેવામાં આવે છે. ધર્મદ્રવ્ય તો નિમિત્ત રૂપે છે. સમીરાબેન, કહેવામાં શું આવે કે ભાઈ પાણી છે તો માછલી તરે છે, બરાબર? પાણી છે તો માછલી તરે છે, તો માછલી ક્યારેક મરી જાય, તો પાણીમાં કદાચ મરી જાય, તો બોલો પાણી છે કે નહીં? છે. તો પછી તરવી જોઈએ કે ના તરવી જોઈએ? નથી તરી શકતી ને. એનો અર્થ શું થયો? નથી. એનો અર્થ શું થયો? એ કે જીવ પોતાના યોગ્યતા પ્રમાણે, પોતાની યોગ્યતા પ્રમાણે છે. હવે કોઈ એમ કે ભાઈ પથિક કોઈ જતો હતો અને ભાઈ કોઈ લીમડાના ઝાડે આને રોક્યો, કે આંબાએ રોક્યો, ભાઈ આંબાએ નથી રોક્યો, તને કેરી ખાવી હતી એટલા માટે તું ત્યાં રોકાયો, પણ કહેવામાં શું આવશે કે ભાઈ આંબો હતો એટલે હું રોકાયો, પણ આંબાના કારણે નથી રોકાયો, તારે કેરી ખાવી હતી એટલા માટે તું રોકાયો છે. જો કેરી ના ખાવી હોત તો તું સીધો સીધો ચાલ્યો ગયો હોત. બરાબર છે. ધર્મ દ્રવ્યની પરિભાષા યાદ આવી ગઈ બધાને? પૂછું કોઈને? બોલો બોલો, કોણ બોલશે? રીનાબેન? સર શું પૂછ્યું હતું તમે હમણાં જરા? અરે રે રે રે, સોરી એકચ્યુઅલી મારું જરા કિચનમાં કામ હતું ને એટલે. અરે કિચનના કામો અત્યારે મૂકી દો, રાત્રિ થઈ ગઈ છે, અને ક્લાસના ટાઈમે બિલકુલ કોઈ કામ ના કરો, કારણ કે અત્યારે જે પાઠો બધા ચાલી રહ્યા છે એક પણ ચૂકી જશો તો પછી બધું ભારી પડશે આગળના કાર્યક્રમ. ઓકે ઓકે. ધર્મદ્રવ્યની પરિભાષા પૂછી છે મેં. ધર્મદ્રવ્ય કોને કહેવામાં આવશે? જે ગતિમાં સહાય કરે. પરિભાષા, પરિભાષા, ડેફિનેશન શું હતી કર્મ ધર્મની? બુકમાં જો માયાબેન? હા, બુકમાં તો જોવું જ પડશે છેવટે તો. સ્વયં ગતિ કરતા જીવ અને પૂતગલોને ગમન કરવામાં જે નિમિત્ત થાય છે તેને ધર્માસ્તિકાય દ્રવ્ય કહે છે. ઠીક છે. હવે અત્યારે અસ્તિકાય ન લગાવવાની તો પછી મારે બધાને સમજાવવું પડશે અસ્તિકાય નો અર્થ. એને ધર્મદ્રવ્ય કહેવામાં આવે છે. બોલો ધારાબેન, અધર્મદ્રવ્ય. જે ગતિ કરવામાં નિમિત્ત નથી થતું. અરે સર ડેફિનેશન તો બાય હાર્ટ નથી. હા, કોણ કહે છે? હા હા, હિનાબેન. સ્વયં ગતિ પૂર્વક સ્થિર થવામાં અને પૂતગલ જીવની ક્રિયાવર્તી શક્તિને સ્થિર થવામાં નહીં, સ્થિર થયેલા. સ્થિર થવામાં નહીં, સ્થિર થયેલા એને અધર્મદ્રવ્ય. ઓકે, ઠીક છે. યાદ છે થોડું થોડું. હા, ઈશિતાબેન કઈ કહી રહ્યા છો? એટલે જ ડેફિનેશન. ઓકે, ડેફિનેશન કહી રહ્યા. બોલો આકાશ દ્રવ્યની કોણ પરિભાષા બોલશે? પરિજ્ઞા, પરિજ્ઞા. બહુ દિવસે. આકાશ દ્રવ્ય. હા, આકાશ દ્રવ્ય.
જે સર્વ ભાગમાં રહેલું છે, લાઈક એક્ઝેક્ટ ડેફિનેશન તો નથી આપણે એનું અસ્તિત્વ વધેલું છે અને બધાને જગ્યા આપે છે અને એટલા બધા કન્ફ્યુઝન છે. બોલો પરમાત્માની પરિભાષા બોલો પરમાત્માની. હું જ બોલું? પરમાત્મા. હા. જે વિતરાગી છે. ના તો વિતરાગી થઈ ગઈ. પરમાત્માના કેટલા ભેદ છે? એ વાળા ચેપ્ટરમાં હું હતી નહીં. ના સોરી, હું કન્ફ્યુઝ થઈ ગઈ વિતરાગીથી. ચેપ્ટરમાં ના હોય એમાં મારી ભૂલ નથી. હવે તો બધા રિવિઝન કરી નાખો બધા ચેપ્ટર. તમને ધર્મદ્રવ્યનું આકાશ દ્રવ્યની પરિભાષા તો આપણે ક્યારની વાંચી ચૂક્યા છો અને ત્યારે તો હતી લગભગ. રિવિઝન કરવાનું રાખો. હવે જે વિતરાગ વિજ્ઞાન વાળા છે એ લોકો પણ રાખો. હવે હું વિતરાગ વિજ્ઞાનના પણ પૂછવાના રાખીશ. અને હવે પૂરું થવાયું છે વિતરાગ વિજ્ઞાન અને આની પરીક્ષા તરત લેવામાં આવશે કારણ કે આનું પેપર ઓલરેડી બની ચૂકેલું છે મારી પાસે. અને 10 તારીખની પછી બાલબોધનું પણ પરીક્ષાનું પેપર બની જશે. એટલે જે લોકો નવા છે એ લોકોને બાલબોધ પણ કમ્પ્લીટ કરવાનું છે અને વિતરાગ વિજ્ઞાન જે આપણે ચાલી રહ્યું છે એ પણ કમ્પ્લીટ કરવાનું છે. બરાબર છે. આજે કેટલા બિંદુ આવ્યા, કયા પોઈન્ટનું આજે ચર્ચા કરી ખુશીબેન? ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નિમિત્તનું ડેફિનેશન. પછી છેલ્લે અત્યારે સૌથી લાસ્ટમાં ઘાતી અઘાતીનું તાત્પર્ય. બરાબર, ઘાતી અઘાતીનું સમજ્યા. બરાબર, એટલે આજે આટલા પોઈન્ટ આપણે થઈ ગયા છે. હવે છેલ્લે આજે ગણધર વાળી સિસ્ટમ છે એ પણ આપણે આજથી ચાલુ કરી નાખી. છેલ્લે કોઈ પણને પોઈન્ટ પૂછવામાં આવશે કે ભાઈ કેટલા પોઈન્ટ આજે કવર થયા છે. બરાબર. હવે મારા ખ્યાલથી જૂના કોઈને પણ કોન્સેપ્ટ બાકી હોય એ લોકો ખાલી પ્રશ્નો લખીને આવો. હવે એવું નહીં કે અહીંયા કોઈ પ્રશ્ન પૂછે અને પછી તમને થાય કે ના હવે મારે પણ પ્રશ્ન પૂછવો જોઈએ. જેમ કે આજે થયું કે ભાઈ સ્ટાર્ટિંગમાં કોઈ બોલ્યું નહીં, પછી કોઈ એક જણું બોલે એટલે બધા ચાલુ થાય. એવું રાખો નહીં. નેજરાની પરિભાષા નથી આવડતી, આશ્રમની પરિભાષા નથી આવડતી, તો આ વસ્તુ થોડી ખોટી થઈ રહી છે. એટલે આના તરફ પ્રયાસ થોડો રાખો અને પહેલા જયારે કહીએ કે પૂછો ત્યારે પૂછી નાખો. બોલો હજુ કોઈને પ્રશ્ન હોય તો આપણે પ્રશ્ન લઈ લઈએ. એટલે જે પરમાણુ બંધાય એનું નામ દ્રવ્ય કર્મ ને? હા, એનું નામ કર્મ જે બંધાયા. હા, કર્મ જે બંધાય અને દ્રવ્ય કર્મ પૌદ્ગલિક છે. પૂતગલ છે. હા, મેં લખ્યું છે એટલે મેં પૂછ્યું કે બરાબર છે ને એમ. લખ્યું હોય એ ખોટું થોડી હોય શકે. એવું બોલે એક વાત ખોટું થઈ શકે ને? ના લખ્યું હોય પણ મારી લખવામાં કોઈ શબ્દની ભૂલ થઈ અચ્છા, ગઈ. તમે લખ્યું હોય. ઓકે, તમે લખ્યું હોય. મેં લખ્યું છે. હા. બુકમાં લખ્યું હોય તો એમાં ભૂલ ના હોય, મારા બોલવામાં એક વખત ભૂલ આવી શકે. બુકમાં ના હોય, મેં પોતે તમે કહો છો ને કે તમે લખજો એટલે લખીએ તો એટલા માટે. હા, ચલો, ઓકે. હા, કુંજલ. હા, કાર્મણ વર્ગણાની બાજુમાં કર્મરજ લખેલું છે એટલે શું એ ધૂળ જેવા હોય એમ મતલબ છે? એટલે તમે જે એક્ઝામ્પલ આપ્યું એ ટાઈપ જ ને? હા, પૂતગલના રજકણ. બરાબર. ધૂળ ટાઈપ એટલે ધૂળ ટાઈપ કયા માટે લખ્યું છે? એ પૂતગલનું એક રજકણ છે, એમ ધૂળ જ છે એક રૂપે. એ શું આવી રીતે આખા વિશ્વમાં ફેલાયેલા છે? આખા ત્રણેય લોકમાં ઠસાઠસ ભરેલા છે. અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. જ્યારે જીવ કંપન કરે, ભાવ કરે, જેવો ભાવ કરશું એટલે એવા આવીને આપણા તરત બંધાઈ જશે. એમાં ટાઈમ નહીં લાગે. એ ઠસાઠસ ભરેલા છે. એવું કોઈ સ્થાન નથી કે જ્યાં કાર્મણ વર્ગણા નથી. તો એમને દ્રવ્ય કર્મનો પતી જાય. કઈ વાંધો નહીં, બોલી લો. ના પૂછો, પૂરું કરી લે. એટલે આજે પછી ઈ 8 કર્મમાંથી કોઈ બી ટાઈપનો કર્મ બંધાય એમ જ વાત છે ને? એવી રીતે આમાં તો ખરેખર શું છે કે ઓરિજિનાલિટીમાં પહેલા ખાલી કર્મ બંધાશે, બરાબર? પછી એનું ડિવિઝન થશે, એ પ્રકૃતિ બંધ, પહેલા પ્રદેશ બંધ થશે,
પછી પ્રકૃતિ બંધ થશે. ઓકે, અચ્છા, એ આપણું ત્યારે આવશે ત્યારે ખબર પડે. હા, જ્યારે ગુણસ્થાન આપણે લઈશું ને ત્યારે એટલે આ એક સાથે પહેલા પ્રશ્નોત્તરમાં બંધાઈ જશે પછી એનું ડિવિઝન ડિવિઝન થશે. હા, બોલો, છે બીજા કોઈને પ્રશ્ન? સર, એવું દ્રવ્ય કર્મનો બંધ પડ્યા પછી થોડો સમય અંતર પડે એ શું હોય? થોડો સમય શું પડે? અંતર પડે. શાનું અંતર પડે? દ્રવ્ય કર્મનો અબાધા કાળ કહેવાય, પણ ઈ શું હોય એમ? એને અબાધા કાળ કે ઈ શું હોય? આબાધા કાળ અત્યારે આવ્યો, આ પાઠમાં આવ્યો આબાધા કાળ. હે? આબાધા કાળ આ પાઠમાં આવ્યો, આપણે પાઠમાં આવ્યો. હું બોલ્યો? હું નથી બોલ્યો ને? બસ અત્યારે છોડી નાખો. આબાધા કાળ માટે મારે આખી ક્લાસ લેવી પડશે, એ અત્યારે સંભવ નથી બધું. એટલે કહું છું જે અત્યારે છે એને શીખતા ચાલો, નહીં તો જયારે આબાધા કાળ આવશે ને ત્યારે હું પૂછીશ કે આ 7 તત્વમાં કયા ચેપ્ટરમાં કયું ભણ્યા હતા, કર્મના ટાઈમે કેવા ભાવ કર્મની પરિભાષા શું છે, તો ત્યારે જો ગડબડ થશે તો આબાધા કાળ પણ નહીં સમજાય અને ભાવ કર્મ પણ નહીં સમજાય. એટલા માટે અત્યારે જે ચાલી રહ્યું છે એટલું ચાલતા જાઓ તો સારું રહેશે. આબાધા કાળ માટે હજુ 2 વર્ષ છે તમારે ગુણસ્થાન આવતા હતા, ત્યાં સુધી ઘણા બધા કોન્સેપ્ટ સમજવાના છે, પછી આબાધા કાળ સમજાશે, વાંધો નથી એમ. જીવ જ્યારે ભાવ કરે તે એને ભાવ કર્મ કહેવાય. હા, અને દ્રવ્ય કર્મ એ જ ભાવને લઈને, એટલે એ પાર્ટ આઈ એમ લિટલ કન્ફ્યુઝ. જો તેલ લગાવ્યું બરાબર શરીર ઉપર, અને એ તેલ લગાવ્યું તમે ભાવ કર્યા. હવે નીચે આરોટ આવ્યો જીવ, બરાબર, તો હવે અમુક રચકણ આઈને ચોંટી ગયા. હવે ચોંટાડવાના ભાવથી થોડી ત્યાં એને કર્યું છે, પણ એ આઈને ચોંટી ગયા. નાનું બાળક હોય એને માટીમાં રમવાનો ભાવ થાય, બરાબર, પણ એને માટી ખાવાનું ના હોય, એ ખાલી એને રમવા માટે જ કરતો હોય. જેવી રીતે રોટલી ખાય છે એવી રીતે ભાવ ના હોય એને, તો એમ હોય કે આમાં કંઈક મજા આવે છે એટલે એ મોંમાં લેતું હોય માટી. ખરેખર તેને ભાવ જ છે ને. મને પૂછ્યું એટલે ભાવ કરીએ ત્યારે અલગ કર્મ બંધાય અને પછી દ્રવ્ય અલગ હોય કે એક જ હોય? આ એક જ આ છે ને, આમ કહેવામાં આવે ને તો એક જ ક્રિયા છે. થોટ પ્રોસેસ થયું એવું કર્મ બંધાયું એ દ્રવ્ય કર્મ બંધાય. આમાં શું છે, કર્મ જ્યારે બંધાય છે ને ત્યારે ઓલરેડી થોટ પ્રોસેસ ચાલે છે, પણ આ બંને ક્રિયાને અલગ કહેવામાં આવ્યું છે. એક થોટ પ્રોસેસ અલગ છે અને કર્મો અલગ છે, પણ એ હવે દેખાય કેવું રહ્યું છે કે સાથમાં. જેમ કે ગાડી છે, હવે ગાડીમાં પેટ્રોલ ને ગાડી એનું એન્જિન અલગ થોડી આપણે કહીએ, એમ જ કહીએ ને પેટ્રોલ નાખ્યું છે તો ચાલે છે. પણ જો ડીપલી સમજવા જઈએ તો ખ્યાલ આવે કે પહેલા ભાવ થયો અને ભાવની સાથે કર્મો આવ્યા. હા, એટલે ભાવની સાથે આવે એટલે ભાવના અલગ કર્મ ને દ્રવ્ય અલગ એવું નથી ને. ભાવ થયો એના કર્મને આપણે જે બંધાય એને દ્રવ્ય કર્મ કહીએ. હા, એના નિમિત્તથી, ભાવના નિમિત્તથી. હા, અન્ડરસ્ટુડ. અને પહેલા થયું 2 અલગ છે, દ્રવ્ય કર્મ અલગ ને ભાવ કર્મ, એટલે હું થોડી કન્ફ્યુઝડ હતી. તો બંને અલગ છે તો અલગ જ ને? નહીં, પણ કર્મ અલગ અલગ 2 જુદા બંધાય? ના, કર્મ એક જ, ભાવથી જે થાય એ બંધાય. હા, ભાવ કરે અને જે બંધાયું એનું નામ છે કર્મ. શોર્ટ એન્ડ સ્વીટ. સર, આમાં ભાવ કરે અને પણ ક્રિયા ન કરે તો એ ભાવ પણ કર્મ તો કહેવાય જ ને. શું? હવે માટીમાં રમવું છે છોકરાને, પણ માટી વિચાર્યું છે રમવું છે, રમે નહીં, પણ એ ભાવ તો કર્યો ને એને. હા, ભાવ કર્યો એટલે બંધાશે જ કર્મ. ક્રિયા સાથે કોઈ મતલબ નથી. પછી એને કર્યું ને તો પછી હા, એટલે એમ તો 2 કર્મ થયા ને ત્યારે. તો પછી કરે એ જુદું અને વિચાર્યું એ જુદું, એટલે 2 કર્મ થઈ ગયા ને. એક કામ, એક મને એમ કહો, રોટલી બનાવો તમે વગર વિચારે બનાવો? એટલે વિચાર્યું ને પણ કરી નહીં, એટલે વિચાર તો કર્યો તો. એમ નહીં, વિચાર્યું તો કર્યું ને, વિચારવું તો પડે ને તમારે. હા, એટલે તમે વિચાર કર્યો એ તમારો આશ્રમ છે અને વિચાર નિરંતર ચાલતો રહ્યો એ તમારો બંધ છે. આપણે સમજ્યા ને કાલે આશ્રમ બંધ. ઓકે.
બરાબર છે. બોલો, કેનવા ડિઝાઇન અને કોરલમાં ખબર પડે ને, અંતર આવી ગયું ને, કેનવા કોણે કહેવાય ને કોરલ કોણે કહેવાય. એટલે સર એવું બી બની ઓકે. શકે ખાલી ભાવ કર્મ બી બાંધી શકે, વસ્તુ કરીએ નહીં તો પણ ક્રિયા ના ના, કરીએ. એવું ના થાય. એ મૂળાગ દ્વેષ ભાવને એના લીધે કર્મો બંધાય ને એટલે એને ભાવ કર્મ કહેવામાં આવ્યું છે. ઓકે. મૂળ તો એ મૂળાગ દ્વેષ ભાવ છે, પણ હવે જેમ કે જ્યુસ કાઢ્યું, બરાબર, તમે એપલ લાયા, બરાબર, તમે સફરજન લાયા, બરાબર, અને તમે એનું જ્યુસ કાઢ્યું, તો આપણે એમ શું કરીશું કે સફરજનનું જ્યુસ કાઢ્યું, પણ ખરેખર સફરજન જ્યુસ માટે નતા લાવ્યા, એમને ખાલી ખાવા જ લાવ્યા હતા કે એને બનાવીને આપણે ખાઈશું. પણ હવે એવું થયું એમ કે ભાઈ એનું જ્યુસ બનાવવાનું થયું, એટલે તમે કોઈ એમ પૂછે કે ભાઈ શેનું જ્યુસ બનાવ્યું, તો કે કાલે આપણે જે સફરજન લાયા હતા ને એનું જ્યુસ બનાવ્યું. એનું નામ ક્યારે આવ્યું કે જ્યારે એ ક્રિયા થઈ એટલે. હા, પણ હું સપોઝિંગ સફરજન લાવી ખાવા માટે, પણ એ ભાવ કર્યો અને પછી એનું કંઈ ના કર્યું, એમ જ પડ્યા રે તો. પણ લાવ્યા ને તમે, ભાવ કર્યો પહેલા લાવવાનો, એટલે ભાવ થઈ ગયા અને પછી ક્રિયા થઈ. ઓકે ઓકે. આમાં મંદ કરમ પછી જરા હજી સ્ટ્રોંગ એવું થઈ જતું હશે ને. ભાવ કર્યો પણ વાપરું નહીં આપણે, ભાવ કર્યો એટલે ઈ જરાક મંદ બંધાણો હશે કરમ, પછી જરાક એમાં એક્શન કરી લીધું હશે તો સ્ટ્રોંગર કરમ બંધાણો હશે, પછી હજી સ્ટ્રોંગ, એવી રીતે હશે. હા, જો હવે હું એમ કહું કે ભાઈ કોઈને એવું થાય કે હું આને ટપલી મારું, બરાબર, આને ટપલી મારું, પણ હવે મારવા ગયો પણ વાગી નહીં, તો હવે આપણે એમ કહીએ કે મને શું કરવા પાપ લાગે, પણ એવું ના હોય. તમે ભાવ કર્યો એટલે લાગવાનું જ છે પાપ, પછી ટપલી વાગી હોય કે ના વાગી હોય. હવે કોઈને એમ બંદૂક મારવાનું મન થાય કે ભાઈ આને ગોળી લઈને ઉડાવી નાખું. હવે જો આ વસ્તુ પણ સારી સમજવાની, જો આવી ગયું છે તો કહી દઉં. હવે આપણે એમ નહીં થાય કે આનું તો આવું થાય, આપણે ઘણી વખત એવું વિચારે ને આનું તો આવું થાય, ખરેખર આપણે કર્યું નથી, ખરેખર આપણે કર્યું છે એવું ના, પણ આપણે મનમાં વિચારે આને આવું થાય, એટલે તમે કર્મ બાંધી નાખ્યો સાહેબ. આ શીખવાડે છે ભાવ કર્મ. શું શીખવાડે છે કે તમે એવું ખાલી વિચાર્યું ને કે આનું આવું થાય, એનો અર્થ શું છે કે તમે કર્મ બાંધી નાખ્યું, પછી તમે એવું કરો કે ના કરો એની સાથે કોઈ મતલબ નથી. બરાબર છે? ઓકે, સમજણ પડશે, થોડીક વાર લાગશે, અનાદિની ભૂલો છે. ક્યાં 2 ક્લાસમાં આપણે બધું કાઢવા માંગીએ છીએ. 2 ક્લાસમાં નીકળે એવું નથી, પણ થોડો ટાઈમ લાગશે, નીકળી જશે. ઓકે, બરાબર. આગળ કોઈ પ્રશ્ન હોય તો પહેલા લખી રાખજો, એટલે ક્લાસની સ્ટાર્ટિંગમાં આપણે પૂછી શકાય. ઓકે, જન્માણી સુધી માયાબેન. જાવાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેતો ધોક. દ્વાદશાંગમય નિત્ય બોધિની જીનવાણી માતનો જય હો.